ગીરીનો વ્લોગ આપણે રોજ ચેનલમાં આવી ગયેલો છે અને બગદાણા બાપાનો મસ્ત ઉખડે. હાલો તો ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો અત્યારે જો હું ધાબા પર ચડેલો હતો ને ધાબા પરનો નજારો કંઈક અલગ ટાઈપનો છે. બહુ મસ્ત નજારો છે. એમાંથી કદમગીરીનો વ્લોગ આપણે રોજ ચેનલમાં આવી ગયેલો છે. તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને કદમગીરીનો વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટમાં જણાવી દેજો. તો એટલો મસ્ત નજારો હોય અત્યારનો કદમગીરીનો ને બગદાણા બાપાનો વ્લોગ આવી ગયેલો છે. બે વ્લોગ આવી ગયેલા છે આપણે યુટ્યુબ ચેનલમાં. તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને કે બે વ્લોગ કેવા લાગ્યા જરીક કોમેન્ટમાં જણાવી દેજો. વ્લોગ બે બનાવેલા છે, બે જગ્યાએ ગયા એટલે બે વ્લોગ બનાવેલા છે. કદમગીરીનો ડુંગરો તો બહુ ઊંચો હતો, બહુ એટલે આમ બહુ ઊંચો. જુનાગઢનો ડુંગરો થોડોક જ એમ થોડોક વિસો રહેતો હશે કદમગીરીનો, એટલો કદમગીરીનો ડુંગરો હતો. જુનાગઢ જેટલો આમ તો જુનાગઢ જેટલો જ ઊંચો થઈ જાય. રોડ હતો એટલે બહુ તકલીફ નહોતી પડી. કોઈ ગાડીની એન્જિન ને એવું બધું તો ફરી ગયું એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો ને થોડોક સપોર્ટ કરતા રહેજો મને. તમે થોડોક સપોર્ટ કરશો તો મને મજા આવશે અને યુટ્યુબમાં મને કામ કરવાની મજા આવે. તમે સપોર્ટ કરો તો ને થોડોક ધાબા પર પવન વધારે આવે એટલે તમને મારો અવાજ થોડોક ઓછો હમણાં એમએસની માયક છે એટલે પવન તો થોડોક ઓછો આવતો હશે. અત્યારે જો તો વરસાદના થોડા થોડા છાંટા ચાલુ હોય અત્યારે. નજારો જો કેટલો મસ્ત નજારો હોય અત્યારનો, એક નંબર નજારો હોય અત્યારનો. કેટલો મસ્ત નજારો છે નજારો. કદમગીરીનો નજારો બહુ મસ્ત હતો, બહુ ઊંચું હતું એટલે બહુ મસ્ત નજારો હતો કદમગીરીનો. હાવ હેઠેથી માણસ હાવ નાના નાના હેઠે બતાતા હા. ઉપર ચડીને જોઈ તો હાવ નાના નાના હેઠે માણા બતાતા હા. ચલો મોરલો બોલે છે. મોરલો એટલામાં છે નહીં, મોરલો બહુ આઘો છે અત્યારનો. જો ઓલા તળાવ ભરાઈ ગયું પાણીનું. તો મસ્ત નજારો. જો 11:30 અમૃત જેડ્યું છે આપણને. ગોલ્ડી લેવું છે આ એ જમરૂક સમજો જમરૂક કેવડા કેવડા જમરૂક તેના આ જે પાયકા ને જમરૂક જો ત્રણ જમરૂક છે આપણે. જો આ જમરૂકડીથી જમરૂક આવતા તોડ્યું છે આનું મીઠું છે. શીકુડી છે, શીકુડા એવડે એવડે શીકુડા થઈ ગયા. આપણે સ્પેશિયલ આ જમરૂખડીને સીતાફળ ને એવું બધું આ સ્પેશિયલ બગીચામાં સોંપેલું છે. પાણી ટાંકો ને એવું બધું છે. એટલું જમરૂખડી ને એવું હોય તો ત્યારે ખાવા થાય, પાકે તો જમરૂખડી ખાવા થાય. ગોળ ને એવું ખાવા થાય. આપણે બોરે હમણાં આવી જાય એવડે બોર થઈ ગયા છે, બોર આવવા મીડ્યા છે. ફૂલ ઝાડે એટલા મસ્તીના વીગડા, એટલે મસ્ત ફૂલ ડગીડેલા છે. એટલા મસ્ત વીગડા, મસ્ત ફૂલડા વીગડેલા છે. મસ્ત ફૂલ ઠીકડી ફૂલ ગુલાબ બધું એટલું મસ્ત ફૂલ લીધું. મસ્ત ફૂલ છે. આ બટકણા આવે આપણે બટકા કરીને સોંપ દઈએ તો આ ઉગી જાય પહાડ. પહેલાં બે ત્રણ ફૂલડા હતા એમાંથી જો એટલા બધા ફૂલડા થઈ ગયા છે. બે ત્રણ ડાળ હોય જ પછી ના રહો એટલા બધા ફૂલ થઈ ગયા. બે ત્રણ ડાળીમાંથી એટલા ફૂલડા છેલ્લા છે. 5:30 થઈ ગયા ચાલુ છે. વરસાદના સાટા ચાલુ છે. વરસાદ ચાલુ થઈ ગયો.
સવારનો હતો, બપોર લગનનો હતો, 5 વાગ્યાના હતા વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ થોડો થોડો ચાલુ છે. એટલો વરસાદ આવે છે. પવન એ વધારે આવે છે, થોડોક મારો થોડોક ઓછો આવે છે. આ એકદમ પવન નહીં આવતો, દિવાલ આટલો હતો, દિવાલ છે આટલી એટલે ઓછાયો પડી જાય એટલે પવન નહીં આવતો. અત્યારે વાહે ગયો હતી તો થોડોક પવન આવતો વધારે. વરસાદ ચાલુ જ છે. નેવા તાર થઈ નેવા પડવા મળ્યા છે. ફૂલ વરસાદ આવવા મળશે. થોડોક વધી ગયો છે વરસાદ, પવન ને એવું વધી ગયું છે. આરામ કરીએ, વરસાદ આવે ત્યાં લગન આરામ કરીએ, પછી જાવું આ લગન આપણે જો આરામ કરીએ. વરસાદ આવે ત્યાં લગન વરસાદ આવે ત્યાં લગન નહીં એટલે ઘડીક આપણે આરામ કરીએ. એટલે જો અત્યારમાં 7 વાગી જશે ને ત્યારે જો વરસાદ રહી ગયો હોય. ત્યારે 7 વાગી જશે વરસાદ રહી ગયો એટલે વાતાવરણ કંઈક અલગ ટાઈપનું મસ્ત વાતાવરણ થઈ ગયું. ત્યારે સાઈડ વળી બધું આજ થઈ ગયું છે. મોલનો બોલે છે ઓલા પણ વાતાવરણ તો કેટલું મસ્ત થઈ ગયું, ઠંડુ વાતાવરણ થઈ ગયું. કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ચોમાસાનું વાતાવરણ છે ને બધું લીલું લીલું થઈ ગયું. હાવ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આવું વાતાવરણ જોવું તો ચોમાસાનું જોવા મળે, વાતાવરણ જોવાનું મળે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું ને. લોકેશન 1 નંબર નથી. થોડોક દી હોય તો વિડીયોને શૂટ કરવાની મજા આવે. ઇન્સ્ટાગ્રામ માટે રીલને એવું બધું શૂટ કરવાની મજા આવે. થોડોક દી નથી મજા આવે. તો અગર દી હોય ને તો કેટલું મસ્ત વાતાવરણ આવે. અત્યારે દી નથી ઈજ સેવાનું. આવું ચોમાસાનું દીએ ન હોય. ચોમાસું હોય એટલે ઘડીકમાં દીએ ન હોય. ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે વરસાદ આવી જાય. વરસાદ આવ્યો એવું લાઇટ થઈ ગઈ હતી. 6:30 એવા લાઇટ આવી. અડધી કલાક આપણે તો ફોન સાચવીને મૂકી દીધો. 5 વાગી ગયા બ્લોગ શૂટ કરવું તો અત્યારે ચાર્જિંગ પીવાના કારણે બ્લોગ શૂટ ન થતા. અત્યારનો લાઇટ ન આવ્યું તો એટલું મસ્ત વાતાવરણ, કેટલું મસ્ત એટલે મસ્ત વાતાવરણ છે. મસ્ત વાતાવરણ છે. આપણે ઘડીક ફોન મૂકીને ઘડીક આરામ કરીએ. સારસીમાં મૂકીએ અત્યારે ઘડીક ફોન સારસીમાં મૂકીને આરામ કરીએ આપણે. એટલે જો અત્યારે 8 વાગી જશે અને બધું એડિટિંગ બાકી છે. એટલે આજનો વ્લોગ એટલે લગન મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી ગયેલા નવા વ્લોગની અંદર. બાય બાય.